ઓનલાઈન ચીટિંગના 2000 કરોડથી સૌથી મોટા ઇન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉધના પોલીસે 6000 કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક ટ્રેડિંગ રેકેટ પકડી પાડ્યું છે. આ ટ્રેડિંગમાં કાપડના વેપારીને મહિને 5% કમિશન આપવાની લાલચ ઠગ ટોળકીએ 39 લાખ પડાવ્યા હતા. વેપારીએ મીત ખોખર કહેવાથી આ રકમ રોકી રાખી હતી. મીત હાલમાં 2000 કરોડની ઓનલાઈન ચીટિંગમાં લાજપોર જેલમાં છે, જ્યારે મુખ્ય સૂત્રધારમાં વિશાલ સાકરિયા અને અંકુર પટેલ દુબઈમાં બેસી વેપલો કરી રહ્યા છે. અન્ય આરોપીઓમાં વિશાલ લીંબાણી, મિહિર શાહ અને પિયુષ કુકડિયા ફરાર છે. ટૂંકમાં રેકેટમાં 6 આરોપી છે, જે પૈકી મીતની ઉધના ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરાશે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં અમે 3 આરોપીની ધરપકડ કરી છે. એક કિરાત જાદવાણી, મીત ખોખર અને મયુર ઇટાલિયા. આજમાંથી જે મીત ખોખર છે એ પોતે કરંટ એકાઉન્ટ આપવાની સાથે સાથે પોતે ફોરેક્સમાં ટ્રેડિંગ પણ કરતો હતો. એણે આ જે પૈસા કમાયો હતો સાયબર ફ્રોડના સ્કેમમાં, એના પૈસા પણ એણે અને એના મિત્રોના પૈસા કે જે યુએસડીટીના રૂપમાં હતા એણે ફોરેક્સ ટ્રેડિંગમાં વાપર્યા હતા. આ ઉપરાંત એણે અન્ય લોકોને પણ આ સ્કીમમાં પોતે સામેલ કર્યા હતા. આ બાબતને લઈ અને એક વ્યક્તિ ગઈકાલે આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે એણે પોતે પણ આ મીત ખોખરને 39 લાખ રૂપિયા આપ્યા હતા, કે જેમાં મીતે એને એવું કીધું હતું કે હું તારા તમામ પૈસા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકીશ અને તને દર મહિને 5 થી 7% વળતર આપીશ. જ્યારે આ વ્યક્તિ એમ જણાવ્યું કે મને ફોરેક્સ ટ્રેડિંગ વિશે કંઈ ખબર નથી, તો મીતે એને કીધું કે અમે ફોરેક્સમાં ટ્રેડિંગ કરીએ છીએ અને સાથે સાથે અલ્ગો ટ્રેડિંગ એટલે રોબો ટ્રેડિંગ નામનો શબ્દ વાપરી અને એ પણ અમે કરીએ છીએ. એ પ્રકારની એને સમજાવ્યું હતું. આ વ્યક્તિએ જ્યારે એમ કીધું કે મને આવી કોઈ ખબર નથી, તો એણે કીધું કે મારી બહુ મોટી ટીમ અમારી સાથે છે, જેમાં વિશાલ સાંકળાસરિયા, વિશાલ લીંબાણી, અંકુર પટેલ અને પિયુષ કુકડિયા, આ લોકો એમાં સામેલ છે. આ અમારી આખી એક્સપર્ટની ટીમ છે. અમે અનેક લોકોને ખૂબ પૈસા કમાવી દીધા છે. એમ કરી અને એણે શરૂઆતમાં કેટલાક રૂપિયા એના રોકી અને ઇવન એફએક્સ કરીને એની એક ફોર્મ ઓલી છે સર્વર, એનામાં રોકાવ્યા હતા અને એની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે MT5 મેટા ટ્રેડર 5 કરીને એપ્લિકેશન છે, એમાં એનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. પછી એને દર વખતે જે ભોગ બનનાર છે એ પોતાનું એકાઉન્ટ વ્યૂ કરી શકતો હતો. એના એકાઉન્ટમાં જેમ સ્ટોક માર્કેટમાં અપડાઉન થાય છે એ રીતના અપડાઉન એ જોઈ શકતો હતો, આખો એનો ડેટા જોઈ શકતો હતો, પરંતુ એમાંથી વિથડ્રો નહોતો કરી શકતો. વિથડ્રો કરવા માટેના તમામ જે રાઇટ્સ હતા એ બધા આની પાસે મીત પાસે જ હતા. મીત અને એના જે આખી ટીમ છે એ લોકો પાસે હતા. જ્યારે પોતાના પ્રોફિટ માંગણી કરતો ત્યારે એ લોકોને US ડોલરમાં ટ્રાન્સફર નહોતો કરતા એ લોકો, પરંતુ કેશ એમાઉન્ટ એને આપી દેતા હતા અને આંગળીયામાંથી કેશ એને પાસે કલેક્ટ કરાવતા હતા. અને આ રીતના એને શરૂઆતમાં એવું બતાવતા કે તારા એકાઉન્ટમાં ખૂબ જ પ્રોફિટ થઈ ગયો. પછી એને વધુ લાલચ આપી, એમ કીધું કે તું હવે સિક્યોર એફએક્સ નામના સર્વરમાં ટ્રાન્સફર થઈ જા, ત્યાં અમે તને 8 થી 12% મહિનાનું વળતર આપીશું. એટલે એણે પોતાનું એકાઉન્ટ ત્યાં ટ્રાન્સફર કરાવ્યું સિક્યોર એફએક્સમાં, અને પછી સિક્યોર એફએક્સમાં એનું તમામ કામગીરી જોઈ શકતો હતો. પરંતુ જ્યારે એ પૈસા માંગતો ત્યારે એને કોઈને કોઈ બહાનું બતાવી દેતા. છેલ્લે જ્યારે એણે એમ કીધું કે મને મારા તમામ પૈસા પાછા આપી દો, ત્યારે એ લોકોએ જણાવેલ કે ભાઈ તારા પૈસા તો હાલમાં એવા ટ્રાન્ઝેક્શન થયા છે એટલે ઝીરો થઈ ગયા છે, અને USDTમાં અને US ડોલરમાં અમે જે ટ્રેડિંગ કર્યું છે એમાં તારા પૈસાનું સંપૂર્ણ ધોવાઈ ગયા છે, એ પ્રકારની વાત એ લોકોએ જણાવી હતી. અને પછી આપી દઈશું એ પ્રકારે બહાના બતાવ્યા હતા અને ધમકીઓ પણ આપી હતી. આ પ્રકારની ઘટના જ્યારે ઓલાને ખ્યાલ આવી ત્યારે અને ત્યારબાદ એણે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હતું, ન્યૂઝમાં પણ જોયું હતું કે મીત ખોખર નામનો એક વ્યક્તિ ઓલરેડી એની ધરપકડ થઈ છે. એણે અવારનવાર ત્યાં ઓફિસે પણ જઈ આવ્યો હતો, ઓફિસ પણ બંધ હતી. એટલે એને પછી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે એના વિગતો લઈ કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે, કે જેમાં છેતરપિંડીની સાથે સાથે ઇલીગલ ફોરેક્સ ટ્રેડિંગ, કે જે ભારતમાં અત્યારે લીગલ નથી, એ પ્રકારની કામગીરી કરવા બદલ એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પાંચેય લોકોની અત્યારે અમે શોધખોળ કરી રહ્યા છીએ, જેમાંથી એક વ્યક્તિ મીત ખોખર ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એટલે હવે એની ફર્ધર કસ્ટડી મેળવી અને અમે આગળની કાર્યવાહી કરીશું. અમારી મીડિયાના મારફત
એટલી અપીલ છે તમામ લોકોને કે આપ કોઈ પણ આ પ્રકારે ફોરેક્સ ટ્રેડિંગના નામે આપની પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય, શરૂઆતમાં પ્રોફિટ બતાવ્યો હોય અને પછી આપને એવું જણાવ્યું હોય કે હાલમાં ઇન્ટરનેશનલ કન્ડિશન્સ એવી છે કે જેને કારણે તમારા તમામ ડોલર્સ અથવા તમામ ફોરેક્સ જે છે એ ધોવાઈ ગયા છે અને તમારું એકાઉન્ટ નીલ થઈ ગયું છે, અથવા અમુકને હેજિંગ થઈ ગયું છે, અથવા અમુકને એમ કહી દીધું છે કે અત્યારે ડાઉન છે, શટર ડાઉન છે, માર્કેટ ડાઉન છે. આ પ્રકારના ટર્મ્સ યુઝ કરી અને લોકોને ભોળવી અને એમના તમામ પૈસા ધોઈ નાખ્યા છે અને ફક્ત એ લોકોને થોડો થોડો પ્રોફિટ બતાવી લાલચ આપી અને એમને કન્ટિન્યુ ઇન્વેસ્ટ કરાવતા રહ્યા છે. જો આપમાંથી કોઈ પણ આવું કોઈ ભોગ બન્યા હોય, આપના નજીકમાં કોઈ આવું કોઈ વ્યક્તિ ભોગ બન્યા હોય તો અવશ્ય અમારી પાસે આવો, અમે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરીશું. આ લોકો જુદા જુદા એમના મિત્ર વર્તુળમાં અથવા એમના મિત્રના મિત્રો હોય એ પ્રકારના લોકોનો પહેલાં વાતો કરતા કે અત્યારે આજકાલ તો હું ફોરેક્સમાં ખૂબ કમાઉં છું, દર મહિને મને આટલા કમાણી થાય છે. પછી પોતાની એપ બતાવતા હતા, એપમાં જે એ લોકોને પ્રોફિટ થયો એ પ્રોફિટ બતાવે, એટલે છેલ્લા 6 મહિનાના 12 મહિનાના પ્રોફિટના આંકડા બતાવે એટલે કોઈ પણ વ્યક્તિ આકર્ષાઈ જતું હતું. આ પ્રકારની એક આખો માહોલ ઊભો કરી, ટેકનિકલ ડિટેલ્સ ઊભી કરી, ટેકનિકલ ચાર્ટ્સ બતાવી, એના જે અપડાઉન થતી હોય બધી પોઈન્ટ્સ બતાવી અને એ લોકોને આકર્ષતા હતા અને થોડા થોડા પૈસા લઈ અને શરૂઆતમાં પ્રોફિટ બતાવે, વળી એમાંથી થોડાક રૂપિયા એમને આપે, બાકીના રૂપિયા ન આપે, બાકીના ફર્ધર ઇન્વેસ્ટ કરાવે. આવી બધી વાતો કરી અને એ લોકો પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં લઈ લેતા હતા. આવા અનેક લોકો છે કે કેટલાક પોતાના પર્સનલ એકાઉન્ટ તોડીને અમુક લોકો પાસેથી ઉધારી લઈને પણ આ જે ભોગ બનનાર છે એને આ પ્રકારનું એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને અમારું માનવું છે આવા અનેક લોકો હશે કે જે પોતાની ખૂબ જ કિંમતી રૂપિયા હશે કે જે લોકોએ ખૂબ મહેનતથી કમાયા છે, પોતાના પેરેન્ટ્સના રૂપિયા હશે, એ પ્રકારના રૂપિયા તમામ એ લોકોએ આવી રીતના વેડફ્યા હોવાનું અમારું માનવું છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.